આયરો આ બી મેં કરાવી દે નહીં, મેં કરાવી દે, તમારું તો થઈ ગયું છે, પણ આ 4 ને મેં કરવા આપવા ને થાય નહીં એવું છે. એટલા આયરો અમે કરાવી દેમ ખરું, પણ મેં સવાલ બધા તમને જ પૂછાય, બધાને જ વળી ગમે ત્યારે ઓમનો હો નંબર આવી જાય, કઈ કહેવાય નહીં. એટલે તમારી વસ્તુ થઈ ગયેલી હોય તો તમારે કરીને જવાનું એમ. ક્વેશ્ચન બરાબર છે ને? બરાબર જ છે. આપણે છે ને થોડુંક આને ઇઝી કરી નાખીએ એટલે પોઈન્ટ નીકળી જાય તો સારું પડે. જો તમે પોઈન્ટ હાથે બી કરો ને તો બી થઈ જાય. પોઈન્ટ હાથે હું 2/, ગમે તેવો નંબર હોય ને થઈ તો ચાહે, પણ જરા ખડ થાય. પોઈન્ટ કેવી રીતના નીકળે? મલ્ટીપ્લાય 10 કરીએ. મલ્ટીપ્લાય બાય 10 કરે તો 0.2 છે તો 2, એટલે પોઈન્ટ આ બાજુ આવી ગયો, એટલે 2.0 એમ કે તો ચાલે. પણ 2.0 લખવાનું કામ નહીં પડે, 2 લખે તો ચાલે. આમાં 3.0 એટલે 3y, અને આમાં પોઈન્ટ આ બાજુ આવે એટલે 13. સેમ આમાં બી મલ્ટીપ્લાય બાય 10, તો આમાં બી આવી રહ્યું 4x + 5y = 23. હવે આપણે વેલ્યુ આના પરથી બનાવીએ. જો વેલ્યુ બનાવવાનું ઇઝી ક્યારે થાય ખબર? y થી વેલ્યુ બનાવે તો બાજુનો નંબર જોવાનો. મોટો નંબર છે ને, હાર્ડ લાગે. x ના બાજુમાં 4 છે, આ બી હાર્ડ લાગે. અહીંયા y ના બાજુમાં 3 છે, આ બી હાર્ડ લાગે. x ના બાજુમાં 2 છે, હાર્ડ તો બધામાં થાય જ. પણ નાનો નંબર આવી રહ્યો છે ને 2, અને 2 3, આમાં 4 5, તો 2 બધા કરતા નાનો નંબર છે, તો આ જરાક ઇઝી લાગે. એટલે એકચ્યુઅલી થોડુંક હાર્ડ થાય, પણ કંઈ નહીં કરવા પડે. બીજું હું 2x = શું આવે આના પરથી? આ +3y આ બાજુ આવે તો -3y, અને આ રહ્યું 2 છે ને, ખાલી આપણે x ની વેલ્યુ બનાવવાની. 2 અહીંયા મલ્ટીપ્લાયમાં તો આ બાજુ આવશે ડિવાઈડમાં, તો x ની વેલ્યુ આવી બની. બધી જગ્યાએ વેલ્યુ આવી જ બને. હવે 13 - 3y/2, 13 ને 3y નું કટ નહીં થાય, માઇનસ નહીં થાય. તમને એવું લાગે કે 13 - 3y 10 લખી દઈએ, પણ 13y હોવો જોઈએ ને, અહીંયા y હોવો જોઈએ ને, y નહીં મળે ને અહીંયા, તો નહીં થાય આયરું. એટલે હવે આપણે આના પરથી લખીએ, આના પરથી ને આના પરથી 4 એમ જ લખવાનું. x ના બદલે શું લખવાનું? x ના બદલે આયરું 13 - 3y/2, પછી આગાડી +5y = 23. તો પછી એક્ઝામમાં કરે ને બધું. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ? પ્રીત કઈ ખબર પડે હવે નેક્સ્ટ શું કરવાનું? આયરવા 2 છે ને, કટ થાડ હોય તો કરી નાખવાનું, તો ઇઝી થઈ જાય. 2 ને 4 હાથે, 2 ને 13 નું મલ્ટીપ્લાય થાય. આયરવા 2 ને 4 માં કટ કરીને 2 આવશે, પછી 2 નું મલ્ટીપ્લાય આ બ્રેકેટ ખાતે, 2 ને 13 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 26, માઇનસ એમ જ 2 ને 3y નું મલ્ટીપ્લાય, અને આ +5y એમ જ. બાકીના બધા નંબર એમ જ. હવે જો y વાળા નંબર આવી રહ્યા છે, y વાળા નંબરનો હવે તમે બોલો નહીં, તમારો અવાજ રેકોર્ડ થતો છે, એટલે બધું કીધેલું જ છે ને, જે પ્રમાણે હોય એ પ્રમાણે લઈને આવવાનું તમારે. આનું શું આવે? -6y + 5y. हाँ हो गए 15 का आवाना -6 + 5 -1y અને આ 23 એમ જ. આ +26 છે કે -26 છે? સાઇન આગળ આવે, એકચ્યુઅલી +26 છે, તો આ બાજુ છે -26. તો શું આવે? આ રહ્યું -y -1y એટલે ખાલી -y ચાલી જાય. અને આનું શું આવે?
-3 તો આ માઇનસ માઇનસ કેન્સલ y ઇઝ ઇક્વલ ટુ 3 આ એરો આન્સર આવી જાય પછી શું કરવાનું આના પરથી તમે એરો મારી મૂકજો ભલે નોટબુકમાં જરાક ખરાબ દેખાય પણ એરો મારી મૂકજો 13 - 3 અને y ની વેલ્યુ આવી y ની વેલ્યુ 3 જ છે ખાલી બાય 2 તો કેટલું આવે અહીંયા મેં લખું હવે 13 - 9/2 કેટલું આવે 4/2 એટલે 2 આવશે x = 2 તમે અહીંયા નીચે લખો તો બી કંઈ નહીં પણ મારી પાસે નીચે જગ્યા નહીં મળી એટલે સાઈડ પર લઈ મૂકું છું મેં બસ x ને y ની વેલ્યુ આવી ગઈ તમારે વેલ્યુ વેરીફાઈ કરવી હોય તો તમે આમાં મૂકી શકો કોઈ બી ઇક્વેશનમાં મૂકી લો ચાલે આમાં ગમે તેમાં પણ રાઈટ જ છે આપણું લખી લો 4 નંબરનો સવાલ મોસ્ટ એમપી આવી રહ્યો તમારા ટેસ્ટમાં કદાચ આવડે જેવું મને લાગે જોઈ લો સવાલ જોઈ લો સવાલ જોયો છે આમાં પહેલી બધી જગ્યાએ પોઈન્ટ લખેલા છે તો આપણે થોડું આના ઇઝી કરીએ એને ઇઝી કરવા સારું છે મલ્ટીપ્લાય 10 થી કરી અને જો 10 થી મલ્ટીપ્લાય કરે તો શું આવશે આ 0.2 નું છે ને 2 થઈ જાય 0.3 નું 3 થઈ જાય અને 1.3 નું 13 થઈ જાય તમને છે ને સેમ ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આવે ને એટલે એકદમ આવ્યું તમને યાદ જેવું થઈ જાય પછી સીબીએસઈમાં તારે થોડું એકદમ ડિટેલમાં સમજવા પડે એનો મતલબ તારે આ તો કરવાનું પણ તારે બીજા બી કરવા પડે પણ સીબીએસઈમાં એક વસ્તુ સારું છે કે તું ખાલી લખે ને તો તને માર્ક્સ તો મળે જ ગુજરાત બોર્ડમાં થોડું પેપર સ્ટ્રીક ચેક થાય સીબીએસઈમાં એટલું સ્ટ્રીક ચેક આમાં બી એવું જ કરીએ 10 થી મલ્ટીપ્લાય કરવાનું છે તો આવ્યું 4x + 5y = 20 તો આ બંને વસ્તુ સેમ જ હતી હવે શું કરીએ એક્સની વેલ્યુ બનાવીએ આના પરથી કે વાયની બનાવીએ અહીંયાથી બી એક્સ કાં તો વાય જો અહીંયા વાયના આગળ 5 છે અહીંયા 4 છે અહીંયા 3 છે અહીંયા 2 છે તો બધા કરતાં નાનો નંબર અહીંયા 2x છે તો આપણે અહીંયા એકચ્યુઅલી હાર્ડ તો થાય જ અહીંયાથી આપણે વેલ્યુ બનાવવું ને 2x ની બનાવવું આ 13 એમ જ રહે આ +3y આ બાજુ આવે તો -3y આ ખાલી x ની બની મળે આ 2x ની બની છે જો x ની બનાવવી હોય તો અહીંયા જે 2 હતો ને આ બાજુ નીચે આવતું એટલે આ વેલ્યુ હવે આવી આવશે અને આવી આવું હોય હવે આને ઇઝી કરવાનો કોઈ ઓપ્શન નહીં મળે આ ઇઝી જ છે એકચ્યુઅલી કેમ કે એક્સના આગળ 2 હતો વાયના આગળ 3 હતો અહીંયા આગળ 4 હતો અહીંયા આગળ 5 હતો તો કોઈને કોઈ નંબર આવશે અહીંયા ડિવાઈડ બાય 2 આવ્યું છે ઠીક છે હવે આપણે આ વેલ્યુ આમાં મૂકવાનું અને આ ઇક્વેશન પરથી આવી રહ્યા એક્સની વેલ્યુ બનાવી છે આપણે આમાં મૂકવાનું તો આવ્યું 4x છે ને 4 એમ જ લખવાનું છે એક્સના બદલે આપણે આવ્યું લખવું જે અહીંયા વેલ્યુ બનાવી છે 13 - 3y ડિવાઈડ બાય 2 અને 4 સેમ જ લખ્યું છે એક્સના બદલે આ જે વેલ્યુ હતી એ લખી બ્રેકેટમાં આ +5y સેમ જ લખવાનું અને = આ 23 બી એમ જ લખવાનું આમાં કંઈ કટ થાય કંઈ ખબર પડે આ 4 ને 2 માં કટ થાય તો 2 ને આ મલ્ટીપ્લાય કરે 2 આવે તો હવે આ 2 અને આનું અંદર મલ્ટીપ્લાય કરે તો 2 નું મલ્ટીપ્લાય બ્રેકેટ સાથે 2 × 13 26 પછી આ માઇનસ છે 2 × 3 કરે તો 6y અને આ +5y સેમ જ = આ 23 હવે y વાળી ટર્મ છે ને આઈડિયા છે -6y + 5y -6 + 5 કરે તો કેટલા આવે માઇનસ બનાવવું = આ 23 સેમ જ લખવાનો અને આ 26 ની સાઇન કઈ છે આગળ કંઈ નહીં હોય તો આ પ્લસ છે
આ +26 ને આમાં જ લેવા પડે તો -26 તો આના પરથી આવી રહ્યું આ -y ની વેલ્યુ 1 ની લખો મળે કેમ કે 1 લખે કે નહીં લખે કંઈ ફરક નહીં પડે માઇનસ લેવું છે 23 - 26 કેટલા આવે -3 માઇનસ માઇનસ બંને કાઢી નાખે તો y ની વેલ્યુ 3 આવી હવે આ y ની વેલ્યુ છે ને તમારે આમાં મૂકવાની આમાં મૂકો તો જલ્દી આન્સર આવી જાય દર વખત આપણે એવું જ કરતા છે એક્સની કોઈ બી એકની વેલ્યુ બનાવીએ અને બીજામાં મૂકે તો એક આન્સર આવે એ જ આન્સર છે આપણે આમાં મૂકીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ 13 હતું -3 વાયના બદલે શું લખવાનું છે આઈ બ્રેકેટમાં અને ડિવાઈડ બાય આઈ 2 જે છે એટલા સેમ જ લખ્યું છે ખાલી વાય છે ને વાયની વેલ્યુ અહીંયા મૂકી છે અહીંયા શું આવે નેક્સ્ટ સ્ટેપમાં આવે 13 માઇનસ આ બેનું મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 2 13 - 9 કેટલા આવે 4/2 એટલે 4/2 એટલે 2 તો આનો આન્સર આવ્યો છે આનો આઈએમપી સવાલ છે જો તમને આ પહેલી વાર આવું છે ને લખવામાં જરાક તમને લાગે નહીં ખબર પડે પણ લખીને પ્રેક્ટિસ કરો તો આવો લખેલું નહીં તો માઇનસ માઇનસ કટ થઈ જાય ને હવે એને મેં બીજી રીતે લખું તો અહીંયા -1 છે એમ સમજી લે અને આઈ એકચ્યુઅલી આવું છે -1y ઇઝ ઇક્વલ ટુ -3 તો y ઇઝ ઇક્વલ ટુ -3 ડિવાઈડ -1 પછી આ માઇનસ માઇનસ કટ થઈ જાય અને પછી આન્સર આ જ આવશે પણ આ બધું લખવાની જરૂર નહીં મળે લખી લો